હેલો એવરીવન, સ્વાગત છે તમારું અર્ચનાની વાનગીમાં। તો આજે હું અહીંયા હાઈ પ્રોટીન, લો કેલરી, હેલ્ધી, ખાવામાં પણ ખૂબ જ હળવું એવું ચટપટું ક્રિસ્પી મગનું સલાડ બનાવીશ। તો જે લોકો ડાયટ કરતા હોય છે એમના માટે આ સલાડ હેલ્ધી ગણાય છે, પરંતુ જો તમે ડાયટ ન કરતા હોય તો પણ આ સલાડ એકદમ ટેસ્ટી ચટપટું બનીને તૈયાર થાય છે, એટલે તમને ખૂબ જ એવું ટેસ્ટી લાગશે। તમે સલાડ તો અલગ અલગ વારંવાર બનાવતા હોવ છો, પરંતુ આ રીતે મગનું સલાડ બનાવીને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો। જો વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો, અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો। સલાડ બનાવવા માટે મેં અહીંયા 2 કલાક પહેલાં મગને પલાળી દીધા હતા, અને માપ જોવા જઈએ તો મેં અહીંયા 1 બાઉલ ભરી મગને પલાળ્યા હતા, એટલે 1 થી 2 વ્યક્તિ આ સલાડ ખાઈ શકે। તો તમારે જેવું સલાડ બનાવવું હોય એ રીતે તમે મગનો ઉપયોગ કરી શકો છો। તો મગ સરસ એવા પલળી ગયા છે, તો આ જે બધું જ મગનું પાણી છે એ બધું જ આપણે દૂર કરી દઈશું, અને મગને 2 થી 3 પાણી ફરીથી આપણે એને ધોઈ દઈશું। અને હા, સલાડ બનાવતી વખતે મગને પલાળીને જ ઉપયોગ કરવાનો, એ ખાસ ધ્યાન રાખવાનું। તો મગ બધા સરસ એવા ધોઈ અને સાઈડમાં રાખી દઈશું। મેં અહીંયા કુકરમાં 2 ટેબલ સ્પૂન આ રીતે ઘી લઈ લીધું છે, અને હા, ઘીનો જ આપણે વઘાર કરવાનો છે। ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું। થોડો એવો જીરાનો વઘાર કરીશું। જીરું થોડું એવું તતડે એટલે આદુ અને લસણની પેસ્ટ અંદર 1 ચમચી ભરી એડ કરી દઈશું, અને થોડા એવા મીઠા લીમડાના પાન એડ કરી બંનેને સરસ એવું સાંતળી દઈશું। લસણ થોડું એવું સંતળાઈ જાય એટલે આપણે જે મગ 2 થી 3 પાણી ધોઈને રાખ્યા હતા એ બધા જ મગ અંદર આપણે એડ કરી દઈશું। મગ પલાળતી વખતે તમારે જેવો ટાઈમ હોય એ રીતે તમે મગને પલાળીને રાખી શકો છો। જો કલાકનો ટાઈમ હોય તો કલાકમાં પણ મગ પલળીને સરસ એવા તૈયાર થઈ જાય છે। તો આ જે મગ આપણે અંદર એડ કર્યા એને 3 થી 4 મિનિટ માટે આ રીતે ઘીમાં થોડા એવા આપણે સાંતળી દેવાના। તો આ રીતે ઘીમાં થોડા મગ સાંતળશો એટલે મગ છે થોડા ક્રિસ્પી બનશે અને ટેસ્ટ પણ સરસ એવો આવશે। મગ સંતળાઈ જાય એટલે થોડું ટેસ્ટ અનુસાર મીઠું એડ કરીશું, ચપટી જેવી અંદર હળદર એડ કરીશું, અને હા, 2 થી 3 ચમચી જેવું આપણે પાણી એડ કરીશું। પાણી વધારે આપણે એડ નથી કરવાનું, 2 થી 3 ચમચી જેવું જ પાણી એડ કરવાનું છે, એ વધારે ખાસ ધ્યાન રાખવાનું। તો તમે જોઈ શકો છો કે મેં 3 ચમચી જેવું પાણી એડ કર્યું, અને આ રીતે ફરીથી મીઠું હળદર એડ કર્યું છે એટલે આપણે મિક્સ કરી દઈશું। તો બસ આટલું જ આપણે પાણી અંદર એડ કરવાનું છે। પાણી તમે ઓછું એડ કરશો એટલે મગ છે એકદમ દાણાદાર બની અને તૈયાર થશે। તો ઢાંકણ બંધ કરી અને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે 1 જ વિસલ કરવાની છે, વધારે વિસલ નથી કરવાની, એ ખાસ ધ્યાન રાખવાનું। બસ 1 વિસલ થાય એટલે આપણે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઈશું। તો 1 વિસલ થઈ ગઈ તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને કુકરને આપણે નીચે ઉતારી દઈશું। તો હવે ચેક કરીશું કે આપણા મગ બફાયા છે કે નહીં। તો તમે જોઈ શકો છો કે જરાય પણ અંદર પાણીનો ભાગ નથી, અને હું તમને બતાવું કે નીચે જરાય પણ ચોંટ્યા નથી કે દાજ્યા નથી, અને એકદમ છૂટા છૂટા એવા આપણા આ મગ બની અને તૈયાર થયા છે। તો મગને આપણે એક બાઉલમાં લઈ લઈશું। તો હવે આ મગને વધારે ટેસ્ટી ચટપટો સ્વાદ આપવા માટે 1 ઝીણી ડુંગળી ઝીણી સમારીને આપણે અંદર એડ કરી દઈશું। એ જ રીતે 1 નાનું એવું ગાજર ઝીણું સમારીને અંદર એડ કરીશું, થોડું એવું ટામેટું અંદર એડ કરીશું, થોડી એવી કોબીજ પણ અંદર એડ કરીશું। તમને જે વેજીટેબલ પસંદ હોય એ તમે અંદર એડ કરી શકો છો, બીજા સ્કીપ પણ કરી શકો છો। થોડી એવી કોથમીર અંદર એડ કરીશું, અડધી ચમચી કાળા મરીનો પાવડર એડ કરીશું, ચટપટો સ્વાદ લાવવા માટે અડધી ચમચી ચાટ મસાલો એડ કરીશું। મગ બાફતી વખતે મીઠું એડ કર્યું હતું એટલે ટેસ્ટ અનુસાર મીઠું અંદર એડ કરી થોડા એવા ખારી સિંગ મેં લઈ લીધી છે, એ ખારી સિંગ અંદર એડ કરીશું। તમે દાડમના દાણા પણ અંદર એડ કરી શકો છો। બસ આટલા મસાલા કરી આપણે બધું સરસ એવું મિક્સ કરીશું। મેં સલાડમાં પનીર એડ નથી કર્યું, પરંતુ જો પનીર તમારી પાસે અવેલેબલ હોય તો તમે ઝીણા એવા ટુકડા કરી અને પનીર પણ અંદર એડ કરી શકો છો, અને પનીરને થોડું એવું ઘીમાં સાંતળીને પણ તમે એડ કરી શકો છો। તો સરસ એવું આપણું સલાડ મિક્સ કરી અને રેડી થઈ ગયું છે। તો લો કેલરી, હાઈ પ્રોટીન અને એકદમ હેલ્ધી એવું ચટપટું ક્રિસ્પી મગનું સલાડ બનાવીને મેં રેડી કર્યું છે। જે લોકો ડાયટ કરતા હોય એ મારી આ રેસીપીથી એકવાર આ સલાડ બનાવીને ચોક્કસથી ટ્રાય કરજો।
ખૂબ જ એવું ટેસ્ટી બને છે અને ખૂબ જ એવું હેલ્ધી પણ છે. તો કોને કોને આ સલાડ બનાવેલું છે અને કોને કોને ભાવે છે એ પણ મને કમેન્ટમાં જરૂરથી બતાવજો. જો મારી રેસીપી તમને સારી લાગી હોય તો મારી ચેનલને લાઇક, શેર, કમેન્ટ કરજો. મળીએ કોઈ એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે.